બોલો ખેડૂત મિત્ર, આપણી પર્સનલ ઓળખાણ નહીં આપતા, આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, એટલે શું પૂછવું છે? હા સાહેબ, અમારે એવું છે. આપણે યુટ્યુબમાં મૂકશું એટલે પર્સનલ ડિટેલ નહીં બોલતા. હા વાંધો નહીં, તમ તારે મૂકો અને બહુ સારું. બોલો. ઘણા સમયથી તમારા વિડીયો જોઉં છું પણ કોઈ સંપર્ક નહીં, કઈ નહીં, એટલે મને થોડોક આજ એવો એક નંબર આવ્યો. પછી બોલો બોલો, શું પૂછવું છે એ વાત કરો. અમારે મારા બાપાની 4 ભાઈઓ છે, સમજ્યા? એમાંથી ચારેને ડોવા વખતે વહેંચણી થઈ ગઈ. એ આના ભાગ આ ખેતર, આના ભાગ આ ખેતર, એટલે પછી હવ નો તેદુનો કબજો, હવ હંભારે હવ નું ખેતર હવ ભાઈ. પછી એવું લખાણ કરેલું કે આ માજીની મરી જાય ને, એ જેને ઓછી છે એને પૂરી કરી દેવાની. એ લખાણ શેના ઉપર છે? કોઈ સ્ટેમ્પ પેપર ઉપર છે, નોટરાઇઝ કરાવેલું છે કે ઘર મેળે સાદા કાગળમાં છે? ના ના, સાદા કાગળમાં છે. મોટિયાર બધા એની કોઈ વેલ્યુ નહીં. માજીના ભાગમાં બધાયનો હક લાગશે. આમાં થાય એવું વ્યવહારિક રીતે સમાજમાં આ બને જ છે કે એક ભાઈ બિચારો તૂટી મરે, ગઢિયાઓને હાંચવે, દવા દારૂ કરે, ગઢિયાઓની આગા પાછી બધી સાંભળવી પડે, કારણ કે ઓલા જે જુદા રહેતા હોય ને, મારા દીકરા લાડકા થાય, સમજ્યા? હાંચવા તો કોઈ દી હોય નહીં ગઢિયાને. પણ સાંભળો, માજીના નામે જેટલું 7 નંબર હશે માજી બાપાનું, એમાં બધાયનો હક લાગશે. પહેલા કાયદા પ્રમાણે લાગે, નીતિમત્તાથી ન લાગવો જોઈએ, પણ આ નીતિમત્તામાં ક્યાં માણસો સમજે છે? ગમે એટલું થાય, 7 નંબરમાં એકવાર ફાળવણી થઈ ગઈ, એના માટે કોઈ તમને કહે કે કોર્ટે જાઓ તો જાતા નહીં. આ મારા શબ્દો લખી રાખજો, નહીંતર પછી યાદ કરશો કે રમણીકભાઈ સાચું કીધું હતું એમ. પણ 10 વર્ષે એવું સમજાય શું કામનું? એના કરતાં પહેલાં સમજાય સારું. ઓલું 10 વર્ષે સમજાય, કોર્ટમાં હારીએ, પૈસા ખીચામાંથી ઓછા થઈ જાય. હાલો બોલો. અમે સાહેબ એવું કીધું, 2-5 જણાને મોકલ્યા. પછી 2-5 જણા એવું કીધું કે આમાં 2 વીઘા તમને આપે, 14 વીઘા ખેતર છે, કરી લ્યો, કરી લ્યો. ઘર મેળે સમાધાન થતું એના જેવું ઉત્તમ એક નહીં. એટલે અમે 2 વીઘા એમને આપવાનું કીધું, પણ તોય પાછા નથી. જે થાય ને એ ભેગું તરત જ કરી લેવાનું. પેલા એડવાન્સમાં દઈ નહીં દેવાનું, મૂર્ખની છાપ ન મારી જવા જોઈએ. તરત જ નોટરાઇઝ કરાવવાનું કે હાલ નોટરી બોલાવી લ્યો. જ્યાં ગામમાં નોડતા હોય ને તો તાલુકામાં વયું જવાનું, હાલ તાલુકે નોટરી કરાવી અને તરત જ જમા કરાવી દેવાનું મામલતદારમાં. બીજે દિવસે જે કાંઈ થાય, લોઢું ગરમ હોય તે જ પાનું પાડી લેવાનું. લોઢું ઠરી જાય ને પછી પાનું ફાટી જાય છે, પડતું નથી. હા, પણ એ જ્યારે ઊંટ પાડ નીચે આવે ત્યારે સવારી કરી લેવાની. કહેવત છે ને, અબ આયા ઊંટ પાડ કે નીચે. એમ જ્યારે માને ત્યારે બધું કામ પતાવી લેવાનું. તો પછી સમયની રાહ જુઓ. સમયની રાહ જુઓ. જમીનનો કબજો તો તમારી પાસે છે. કબજામાં એ નહીં કરી શકે. બસ, તો એને થાકવા દો. બીજો શું થાય? અમુક માણસો છે ને, હાયરા નો વરે, એ વાયરા નો વરે, હાયરા વરે. આવજો ક્યારેક શીખવું હોય તો. તાલીમ કેમ્પમાં આર્થિક કેપેસિટી નબળી હોય, કોઈ એમ કહે ને મને કે હું ગરીબ છું, તો હું કોઈ પુરાવા નથી માંગતો, ફીમાં ડિસ્કાઉન્ટ કરી આપું છું. ભલે આવજો. તાલીમ કેમ્પ દરમિયાન જ આવવાનું છે. અને અભણ હશો તો ઘણું શીખવાનું જાણવા મળશે. મારી પાસેની ભાષા અને શીખવાની રીત એવી છે કે 25% અભણ સમજેવું ભણાવવું, 25% ભણેલા સમજેવું ભણાવવું, 25% એડવોકેટ સમજેવું ભણાવવું, ને 25% તો અધિકારીઓ ન સમજે એવું ભણાવતો હોવ. સમજાણું? વાવવું હોય તો બધું વાવવાનું. આપણે ખેતીમાં વાવીએ ને તો કેમ એક ધારું બધું ન વાવીએ, થોડોક કપાસ વાવીએ, થોડુંક સોયાબીન મફત થાય એવું વાવીએ, થોડુંક પાલો થાય એવું મગફળી વાવીએ, થોડુંક રોકડું થાય એવી શાકભાજી વાવીએ, બધું વાવીએ ને. એમ મારું વાવેતર બધી પ્રકારનું હોય. તાલીમ કેમ્પ દરમિયાન જ આવવાનું છે, મળવા માટે, વચ્ચે નહીં. હા હા, ભલે. સરસ, ભલે. ઓકે. પ્રશ્નના જવાબ મળી ગયા ને તમને? જે પૂછવું હતું આવી ગયું ને? ભલે આવજો.